હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ આપણે પાછા નીકળી ગયા છીએ. બીજ છે, દાદાના દર્શને જાઉં છું. આગળ આગળ શું એનું થાય છે બધું મારે તમને દેખાડવાનું છે. વિડીયોમાં બધા બને રહેજો. જય માતાજી. ગઢડાથી આપણે નીકળી ગયા છીએ. જવાનું છે શેખવા પીર દાદાના ધામ, લીમલી ધામ જાઉં છું. હું પાછો એકલો છું નહીં, મારો દીકરો હારે છે. આવો જયદીપભાઈ, આવો આવો. જય માતાજી. જો આ મારો દીકરો, તમે બધા ઓળખો જ છો, અવારનવાર મારા વિડીયોની અંદર આવે જ છે. એટલે અમે તો બાપ દીકરો છીએ. અને કેમેરામેન છે ને આજ, એ પણ મારો દીકરો છે. એને પણ તમને આગળ હું મળાવડાવું. એટલે વિડીયો બધા બનાવી રહેજો. ખૂબ મજા આવશે. દાદાના દર્શને જાય છે, આનંદ કરશું. આજ બીજ છે, શ્રાવણ મહિનો છે, એટલે બધાને હર હર મહાદેવ. વાલા ઘર અડાડ્યો પાવકી ન હોય કે જઈ રોડ ક્રોસ કરવો એમ થવું પડે ને. ટ્રેક્ટર આવી ગયું છે. હાલો, તો હવે આપણે પાળિયાદ આવી ગયા છીએ અને ધીમે ધીમે હાલ્યા જ આવી છે. ને સામે પાછી ફોર વ્હીલ આવી ગઈ છે, એટલે ગાડી થોડીક સાઈડમાં લઈને ધીમે ધીમે કાઢી લઈએ. કે અહીંયા એક પુલ આપણે બંધ થયો છે. તો બધા મિત્રો ગમે ત્યારે પાળિયાદ આવો તો બાબરકોટ ચોકડીએ આપણે નીકળાય એ રીતે વળી જવાનું છે. હું કે આગળ ભારે વાહન હાલવાની મનાઈ છે. જોકે આપણને ફોર વ્હીલ વાળા છીએ એટલે આપણને તો નીકળવા દે. આગળ જો ટ્રાફિક ઘણું બધું છે ને ધીમે ધીમે હાલ્યું જવાનું ભાઈ. ટ્રાફિક તો કાકા કાળા ગજબ નું છે. પણ હા, ટ્રાફિક તો રહેશે. હું કે પુલ બંધ છે ભાઈ. એલા કાકા તમે મારી ઓળખાણ તો કરાવી નહીં. એટલે કરાવું દીકરા, હમણાં ઘડીક ખમો ને મારા દીકરો. ગઢપુર ધમાલ વાળા કાળુભાઈ ના ભત્રીજાની ઓળખાણ કરાવાયની ન હોય, ઓળખાણ જ હોય. કે ઘણી વખત વિડીયોમાં તમારો દીકરો આવી ગયો છે અને આગળ પાછા ઉભા રહી. એટલે હમણાં તમને પાછું હું બધું દેખાડું કે કોણ કોણ મારી હારે આવ્યું છે. દેખાડવું તો પડશે હો ભાઈ, એમાં તો હાલશે નહીં. અહીંયા તો હાવ બંધ જ કરી દીધો છે રોડ. દેખાડો તો હાવ ક્લોઝ કરી દીધો છે. આરે અહીંયા એટલે તમારે આ ગઢડિયા વાળો રોડ રહ્યો ને, એની સામેની સાઈડ થી એક રોડ જાય છે. ઈ રોડ આપણે બાબરકોટ ચોકડીએ નીકળાય છે. જયદીપભાઈ કઈ રીતે બ્લોગ ઉતારવાનો? આમ આમ મોઢું દેખાડો પણ. આમ વાહ, અમારા જયદીપભાઈ શીખી રહ્યા છે. તમે શેના દાંત કાઢો ભાઈ? કાંઈ નહીં, શીખવાડતો એટલે મને દાંત આવ્યો. શું શીખવાડે છે? બ્લોગિંગ કરતા. એવું છે તો શીખી જાઓ જલ્દી.
પાણી રાખે દાદાના દર્શન કરી લીધા. હવે છે ને દાદાના દર્શન તમને કરાવી. એટલે આયા શું કરો? એટલે આવો આવો અહીંયા જો દાદાના દર્શન કર્યા પછી નિરાંતે વિહામો કરવો પડે. હાલો બધા મિત્રો, આપણે પ્રસાદી પેંડાની ધરાવી હતી, શ્રીફળ વધેરાઈ ગયા છે અને બાપ દીકરો બે અહીંયા બેઠા છે. અને રસિકભાઈને એક ખાસ કહેવાનું છે કે તમારા પેંડા રહ્યા ને એ આ દાદાને હાથ ધરવી દીધા છે, એટલે પ્રસાદી લેવા વહી આવજો. અને રસિકભાઈ પેંડા દેખાડી દો. વળી રસિકભાઈ પાછા એમ કહે કે મને પેંડા નો તમે દેખાડ્યા. રસિકભાઈ તમારા પેંડા આવી ગયા બરાબર? રસિકભાઈ મોઢામાં પાણી આવતું હોય જો. ઓહો હો હો હો. હા હા એલા પણ એ પેંડા ઘાય હાલો. જય શેખવા પીર દાદા, જય શેખવા પીર દાદા, જય શેખોપીર દાદા. પ્રસાદી લીધી બે બે ભાઈ જોઈ લો. હું કહેતો ને બીજો ભાઈ એ આવડા ભાઈ આતિશભાઈ, અને આને તમે ઓળખો છો મિસ્ટર 30%, અને આ ભાઈ 40%. બાકી અમારા દાદાના ધામની અંદર આવું કંઈક સરસ મજાનું તળાવ છે અને વરસાદ પાણી સારા થયા છે એટલે તળાવ તો આખું ભરાઈ ગયું છે. અને તળાવની પાળે બેઠા બેઠા વિહામો કર્યો છે, પ્રસાદ લેવી છે, હજી જમવા જવાનું છે. અમારા પાસે નાનો એવો મેળો હોય એટલે એ પણ તમને દેખાડવાનું. પણ હવે છે ને મારે ભાઈઓ બધા ભેગા થવાનું છે અને થોડીક મિટિંગનું કામ છે, એટલે કદાચ બ્લોગની અંદર જો હું આવી જાઉં તો આવી જ જઈશ. નકર પછી હવે પછીનું આગળનું બ્લોગનું અંદર બધું અમારે આ આતિશભાઈ સંભાળવાના છે અને કેમેરામેન અમારા ભાઈલા બનાવવાના છે. અરે પ્રસાદી તો પછી આપણે બધાને ખવડાવવી પડે ને. જો આ પેંડાની પ્રસાદી અહીંયા બેઠા બેઠા માછલીઓને અને કાચબાને એવું ખવડાવી છે. પ્રસાદનો લાભ તો બધાને મળવો જોઈએ. ધીમે તો પ્રસાદી લઈ લીધી છે. હજી આ તો બીજ રહ્યો છું પાછો. આપણે તો આ પ્રસાદીનો શી ખબર ફરાળ કરી લઈશું. બાકી અહીંયા થાય એટલી સેવા કરવી. એટલે આવી ખબર હોત તો ભલા મને અહીંયા કાંઈક થોડુંક લેતા આવે ભલા મને. મમરા બમરા લેતા હોય કા પેંડા પેંડા તે ઈ મમરા તો એ રોજ ખાતા હોય. જો આમ જો કેટલા માછલા છે તમે જોવો બધા. હમણાં એવું લાગે તમ તાર કાંઈક હજી સેવા કરવી ને. રામ રામ. ઓ સાહેબ જઈએ આગળ.
ઓછા ખવડાવજો પાછળ ડાયાબિટીસ થઈ ના જાય ભાઈ, નો થાય દાદાના પ્રસાદમાં કોઈને ડાયાબિટીસ નો થાય. દાદાનો પ્રસાદ લઈને તો ડાયાબિટીસ મટાડી દે. શું વાત છે ઓ હાલો ત્યારે આગળ મળવી. મેળો શેખાપીર દાદા બીજનો મેળો આજનો. આપણે કામની વસ્તુ અહીંયા હોય છે. હા હાલો બેનો બધા વસ્તુ લેવા કમેન્ટ આવજો પછી. આવા પીડા છે. એકાદી બેરાઠી લઈ લે ને. બેઠીને સ્લીપ એટલે પાછું ઓળો કઈ જોવે જ નહીં. જો ક્યાંય લીગી નો છે જો. એ ભાઈ હું બોલતો હોય અમને નથી ખબર પાસ. જો સેના બાઈકી રમો કરા ને ઢીંગલાન બિંગલાન માં હોય. પાર્કિંગ જો બાઈકી નિશાળે આ બધા આજ આખા ગામમાં આવો પછી નિશાળે બધે પશુ આજ જમણવાર અહીંયા હોય. આજ રજા નિશાળે છૂટીને બધાને પરિસ્થિતિ લેવા વી આવવાનું. એટલે આ કોણ છે આજ અહીંયા મીટિંગ જમાઈ લાગે તો પડખે ઉભો એ પણ મારા દાદા છે એટલે મારા કાકાના કાકા એના કાકા. દાદા મારા કાકા છે હો, દાદા નહીં, દાદાનો છોકરા. મિત્રો આપણે ગયા હતા દાદાના દર્શન કરવા. હવે પાછો બોટાદમાં રિટર્ન આવી ગયો છું. અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં.